નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ધોરણ 9 વિષય તમારો ગણિત જે છે એમાં સંખ્યા પદ્ધતિ ચેપ્ટર છે, એમાં સ્વાધ્યાય 1.4 છે જોવાના છીએ. આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.1, 1.2, 1.3 છે જોઈ ગયા છે. જો તમારે બાકી હોય તો ખાસ જોઈ લેજો. અને ચેનલમાં તમે નવા છો ને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે ને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. ચાલો ચેપ્ટર છે એની શરૂઆત કરીએ. 1.4 ની પહેલો દાખલો છે કે આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. 2 માઇનસ √5 એ સમય સંખ્યા એક એવી સંખ્યા થાય તો કે અસમય સંખ્યા. બરાબર, જોતા જ ખબર પડી જાય આપણે √5 વાળી સંખ્યા છે તો આ સમય સંખ્યા છે જ નહીં. 3 પ્લસ વર્ગમૂળ 23 માઇનસ વર્ગમૂળ 23 એટલે કે કાઉન્સ છૂટો પડો એટલે પ્લસ માઇનસ કેન્સલ થઈ જાય એટલે વધે શું? ખાલી 3. તો એ સંખ્યા કેવી થાય? 3 છે, સમય સંખ્યા છે. હવે 2 ના છેદમાં વર્ગમૂળ 7 અને 2 વર્ગમૂળ 7 ના છેદમાં 7 વર્ગમૂળ 7. તો બેમાં જોવો તો વર્ગમૂળ 7 કેન્સલ થઈ ગયા. બરાબર, 2 વર્ગમૂળ 7 કેન્સલ થઈ જાય તો વધે શું? તો કે 2 ના છેદમાં 7 એટલે 2 ના છેદમાં 7 છે કેવી છે? સમય સંખ્યા છે. 1 ના છેદમાં વર્ગમૂળ 2 કેવી છે? તો કે એ અસમય સંખ્યા છે. બરાબર, અને 2π છે કેવી છે? અસમય સંખ્યા છે. પાઈનું મૂલ્ય ફિક્સ નથી એટલા માટે. બરાબર, ત્યારબાદ છે સાદુરૂપ આપો. 3 પ્લસ વર્ગમૂળ 3 અને 2 પ્લસ વર્ગમૂળ 2. હવે શું કરવાનું? જો અહીંયા તમને આપેલું છે કે 3 પ્લસ વર્ગમૂળ 3, તો પહેલાં 3નો છે 2 કૌંસરે ગુણાકાર કરો. આ 3 જે છે એનો પહેલાં 2 વડે ગુણાકાર કરો. 3 દુ 6 પ્લસ 3 વર્ગમૂળ 2. પછી વર્ગમૂળ 3નો કરો ગુણાકાર 2 સાથે એટલે 2 વર્ગમૂળ 3 અને વત્તા 3 વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળમાં શું આવશે? 6. પછી આ 3 અને વર્ગમૂળ 2 ને 2 વર્ગમૂળ 3 છે એટલે આમાંથી કોઈ ભેગું થાય એમ છે નહીં, સરળ ન થાય એટલે આ એનું સાદુરૂપ, આ એનો જવાબ. બરાબર, ચાલો ત્યારબાદ બીજું આપેલું છે કે 3 પ્લસ વર્ગમૂળ 3 અને 3 માઇનસ વર્ગમૂળ 3. હવે આપણે ખ્યાલ છે કે આવી રીતે હોય જ્યારે a પ્લસ બી અને a માઇનસ બી આ રીતનો કાઉન્સ હોય તો શું થાય? તો કે a વર્ગ માઇનસ બી વર્ગ. બરાબર, જો એકમાં a પ્લસ બી એટલે કે 3 પ્લસ વર્ગમૂળ 3, a માઇનસ બી એટલે 3 માઇનસ વર્ગમૂળ એટલે a વર્ગ અને બી વર્ગ. એટલે a એટલે તો કેવા છે? 3, તો એનો વર્ગ. બી એટલે શું છે? વર્ગમૂળ 3, તો અહીંયા વર્ગમૂળ 3નો વર્ગ. 3નો વર્ગ કેટલો થાય? 9 અને વર્ગમૂળ 3નો 3, 9માંથી 3 જાય તો 6. આન્સર શું આવશે? 6. ક્લિયર? તો આ રીતનું કોઈ આપેલું હોય તો ખાસ આપણે જે નિયમ નિત્ય સમજે લાગુ પડતો હોય, બરાબર, એ અહીંયા લગાડી અને તરત આન્સર મેળવી શકો. ત્યારબાદ એવું છે કે 5 પ્લસ વર્ગમૂળ 2નો વર્ગ. હવે આના જેવું થયું કે a પ્લસ બીનો વર્ગ, એનો છૂટો પાડો, કાઉન્સ છૂટો પાડો એટલે શું થાય? તો કે a નો વર્ગ વત્તા 2ab વત્તા બીનો વર્ગ. a એટલે વર્ગમૂળ 5નો વર્ગ, પછી 2ab એટલે 2 ગુણ્યા વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 2 અને વર્ગમૂળ બીનો વર્ગ એટલે વર્ગમૂળ 2નો વર્ગ, બીનો વર્ગ એટલે વર્ગમૂળ 2નો વર્ગ. તો 5 વર્ગમૂળ 5નો વર્ગ શું થાય? 5. 2નો વર્ગમૂળનો તો કે 2 અને 5 દુ એ 2 વર્ગમૂળ અને 1 2 આમ છે તો 5 દુ શું થશે? 10 એટલે કે 2 વર્ગમૂળ 10. બરાબર, એટલે 5 ને 2 કેટલા થશે? 7. 7 વત્તા 2 વર્ગમૂળ 10. આ એનો ફાઇનલ જવાબ. બરાબર, ચાલો ક્લિયર? એટલે એનો ફાઇનલ જવાબ આ રીતે તમે આરામથી શોધી શકો. એવી જ રીતે તમને ત્યારબાદનો દાખલો આપેલો છે કે વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 2. તો આના જેવું જ થયું કે a વર્ગ માઇનસ બી વર્ગ. બરાબર, a પ્લસ બી ને a માઇનસ બી આગળ જોયું તો એ રીતે એટલે વર્ગમૂળ 5નો વર્ગ અને માઇનસ વર્ગમૂળ 2નો વર્ગ. 5નો 5 અને 2નો 2, 5માંથી 2 જાય તો 3. આ એનો આન્સર. ક્લિયર? ચાલો ત્યારબાદ છે ત્રીજું કે યાદ કરો કે n ને એક વર્તુળના પરિઘ c અને તેના વ્યાસ d ના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે. એટલે કે n બરાબર c ના છેદમાં d. તે વિરોધાભાસી છે કારણ કે n એ અસમય સંખ્યા છે. આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવશો એ આપણે કહેવાનું છે. જે વિરોધાભાસ જે છે એને આપણે ક્લિયર કરવાનો છે. જેમ કે આપણે જાણીએ છીએ કે પરિમિતિ બરાબર શું થાય? તો કે પાઈ ડી એટલે પાઈ ગુણ્યા વ્યાસ. પરિમિતિ એટલે પાઈ ગુણ્યા વ્યાસ. એટલે c એટલે પરિમિતિ, પાઈ એટલે પાઈ અને વ્યાસ એટલે ડી. તો પાઈ બરાબર શું થાય? પાઈને એકલો રાખો અહીંયા પાઈને, તો અહીંયા c તો છે, પાઈ અને ડી નો ગુણાકાર, આ બાજુ હોય તો ભાગાકાર એટલે પાઈ બરાબર c ના છેદમાં ડી. હવે પાઈ છે એ શું છે? તો કે વ્યાસની લંબાઈના વર્તુળના પરિઘનું ગુણોત્તર છે. બરાબર, આ વ્યાસની લંબાઈ પરિમિતિ અને વર્તુળો જે વર્તુળ પરિઘનું ગુણોત્તર, આ પરિઘ એટલે ડી એનો ગુણોત્તર છે. બરાબર, તો કે પાઈ. હવે જ્યારે આપણે સ્કેલ અથવા તો કોઈ પણ એક ઉપકરણ સાથે લંબાઈ માપીએ ત્યારે આપણે ફક્ત એક અંદાજિત તર્કસંગત મૂલ્ય મેળવીએ છીએ. અંદાજિત કોઈ મૂલ્ય મળે જેથી આપણે ખ્યાલ આવે કે સી અને ડીમાં જે એક સમય સંખ્યા છે. બરાબર,
તેથી સી અથવા ડી છે એ અસમય છે, તેથી સીના છેદમાં ડી અસમય એટલે કે પાઈ છે એ અસમય થાય. આથી કહેવામાં કોઈ વિરોધાભાસ નથી કે પાઈ છે એ અસમય સંખ્યા છે. એટલા માટે આપણે આગળ પણ એવું હતું 2π વાળું હતું એ અસમય સંખ્યા હતી, બરાબર, એટલા માટે અસમય છે, બરાબર. આ સંખ્યામાંથી કોઈ એક સંખ્યા અસમય આવે છે એટલે પાઈ પણ કેવી થાય, અસમય, બરાબર. હવે અહીંયા માની લો કે ભાઈ 1/2 વર્ગમૂળ 2 હોય આ સી ને ડી બરાબર, તો આ કેવી સંખ્યા થાય, અસમય થઈ, તો પાઈ બરાબર આવ્યું, તો પાઈ પણ કેવો થયો, અસમય, બરાબર. ચાલો, ત્યારબાદ છે ચોથો દાખલો કે વર્ગમૂળ 9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. હવે 9.3 ને સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવવાનું છે, બરાબર. તો હવે સૌથી પહેલા આપણે જે આકૃતિ તો દોરેલી જ છે, બરાબર, કે હવે ભાઈ માપ લેવાનું છે, આપણે દર્શાવવાનું કઈ રીતે ખાસ કહેવાનું છે. તો એમાં સૌથી પહેલાં આપણે 9.3 એકમ લંબાઈનો એક રેખાખંડ દોરવાનો. આ એકમ છે એનું લંબાઈ કેટલી છે, એ થી બી જે છે 9.3 છે, વર્ગમૂળ 9.3નો, બરાબર. તો હવે 9.3નો રેખાખંડ જે છે એ બી ને સી સુધી લંબાવો કે જેથી બીસી બરાબર 1 સેમી થયેલ. આ કેટલું થયું, 1 સેન્ટીમીટર થયું, અને એ થી બી છે એ કેટલું છે, 9.3. આ માપ જે છે કેટલું છે, 9.3 સેમી, અને એ બી થી સી જે છે, બરાબર, એ 1 એકમ થાય, બરાબર. ચાલો, એટલે અહીંયા 1 એકમ અંતર થયું. હવે એસી બરાબર 10.3 સેમી થાય તેવું એસીનું કેન્દ્ર ઓ રચો. હવે જે અહીંયા તમને એ થી સીનો માપ જે છે આ અને આ એ અને અહીંયા સી, આ એસી બરાબર કેટલું થવું જોઈએ, 10.3 સેમી થાય એવું એક ઓ કેન્દ્ર રચવાનું છે. એટલે માપ લઈને ચાપ એક મારવાની થાય. ઓ ત્રિજ્યા લેવાની છે, બરાબર, અને ઓ થી સીનું અર્ધ વર્તુળ છે એ દોરવાનું છે. ત્રિજ્યાનો માપ લઈને એક અર્ધ વર્તુળ દોરવાનું છે. એટલે અહીંયા અર્ધ વર્તુળ છે દોરેલું છે, બરાબર. હવે એક ડી બિંદુ કોઈ એક લેવાનું છે. અહીંયા ઉપર ડી બિંદુ દેખાય છે. ડી બિંદુને અર્ધ વર્તુળ ઉપર દોરો કે જેથી બીડી છે એસી ઉપર લંબ થાય. આ જે બી થી ડી જે છે કોની ઉપર લંબ થયો, તો કે એસી ઉપર લંબ થયો, બરાબર. એ રીતે દોરવાનું છે, બરાબર. હવે બિંદુ ડી ને ઓ સાથે જોડો, એટલે આ બંનેને શું કરવાના, જોઈન્ટ કરવાના. એટલે કાટખૂણો બની ગયો આપણી પાસે, બરાબર. આમ ઓ બી અને ડી આ એક કાટખૂણો થયો, બરાબર, એટલે કાટકોણ ત્રિકોણ થયો. હવે ઓ થી ડી જે છે એ શું થયો, તો કે એ અર્ધવર્તુળની ત્રિજ્યા થઈ. એ કેટલી થાય, તો કે આની અડધી કરો એટલી 10.3 ભાગ્યા 2. અને ઓ થી સી એ 10.3 ભાગ્યા 2, અને બીસી બરાબર શું થશે, 1 થશે, બરાબર. બીસી તો આપણે ખ્યાલ જ છે કે એક એકમ અંતર છે જ. તેથી આખું ઓબી તમારે જોતું હોય, જો હવે અહીંયા તો ઓબી જોતું હોય શું કરવું પડે, તો કે આખું ઓસી જે છે ઓસીમાંથી બીસી તમે બાદ કરો. આપણે અહીંયા ઓ થી બી જોતું છે, તો હવે આખું ઓસી જોતું હોય તો સૌથી પહેલાં મારે ઓ થી સીનું અંતર જોતું છે. ઓ થી સીનું તો શું કરવું પડે, તો કે ઓબી વત્તા બીસી, બરાબર. મારે શું જોતું છે, મારે ઓ થી બી જોતું છે, તો ઓબીને એમ રાખીએ તો ઓસી જે છે બીસી આ બાજુ માઇનસ થઈ જાય, તો ઓસીમાંથી બીસી બાદ કરું એટલે મને ઓબી મળી જાય, બરાબર. ચાલો એ કરી, બધાના માપ છે, માપ મૂક્યા, બરાબર. ચાલો, એટલે મને શું અહીંયા બીસી માપ મળી ગયું, ઓબીનું માપ મળી ગયું, બરાબર. પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ કે કાટકોણ ત્રિકોણ હોય એમાં કર્ણ હોય, બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય. તો અહીંયા કર્ણ શું છે, ઓડી, તો ઓડીનો સ્ક્વેર બરાબર બીડીનો સ્ક્વેર વત્તા ઓબીનો સ્ક્વેર, બરાબર થાય પાયથાગોરસના પ્રમેય પણ. બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો કરો એટલે તમને શું મળે, કર્ણનો વર્ગ મળે, બરાબર. ચાલો, તો હવે અહીંયા આપણી પાસે બધી વસ્તુના માપ છે, બધાના માપ છે અહીંયા મૂકીએ એટલે આપણે બીડી મળી જશે, બરાબર. એટલે બીડી આપણે શું મળ્યું, તો કે બીડી સ્ક્વેર મળ્યું 9.3, તો ખાલી બીડી શું મળે, વર્ગમૂળ 9.3. આમ બીડીની લંબાઈ કેટલી થશે, વર્ગમૂળ 9.3 થશે, બરાબર. ચાલો, ત્યારબાદ પાંચમું છે કે આપેલ સંખ્યાઓનું છેદનું સમયીકરણ કરો. હવે છેદનું સમયીકરણ કરવાનું કહીએ તો શું કરવાનું, અંશ અને છેદમાં એ સંખ્યા અથવા તો એ સંખ્યાના વિરોધી સંખ્યા હારે ગુણાવાનું અંશ અને છેદમાં. હવે 1/7 વર્ગમૂળ 7 છે, તો એને વર્ગમૂળ 7 વડે ગુણીએ આપણે અંશ અને છેદમાં. તો વર્ગમૂળ 7 વડે અંશમાં અને છેદમાં ગુણીએ એટલે 7 વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 7 એટલે આખા 7 થઈ ગયા, ને ઉપર ખાલી શું છે, વર્ગમૂળ 7. તો આનું છેદનું સમીકરણ થઈ ગયું વર્ગમૂળ 7/7. હવે 1/7 વર્ગમૂળ 7 -6 માઇનસ વર્ગમૂળ 6 છે. હવે હંમેશા યાદ રાખવાનું કે આ રીતનો કોઈ દાખલો તમને આપેલું હોય કે 1/7 વર્ગમૂળ 7 માઇનસ વર્ગમૂળ 6, આ જે સંખ્યા આપેલી હોય તમને એની વિરોધી સંખ્યા, એટલે આને શું થશે, તો કે વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6. આના વડે આપણે અંશ અને છેદમાં ગુણાવવાની. એના લીધે શું થાય, તો કે છેદ જે છે એ કોઈ પૂર્ણ સંખ્યા થઈ જાય, બરાબર, કોઈ સંખ્યા થઈ જાય વર્ગમૂળ વગરની. એટલે આપણે અંશ અને છેદ બંનેમાં વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 6 અને વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 6 વડે ગુણાવીએ, બરાબર.
તો હવે એમાં શું થશે, ઉપર તો 1 વડે ગુણાકાર થશે એટલે વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 રહ્યું. છેદમાં શું થશે, વર્ગમૂળ 7 માઇનસ વર્ગમૂળ 6 ને વર્ગમૂળ 7 પ્લસ વર્ગમૂળ 6 એટલે કેના જેવું થયું, તો કે a માઇનસ બી અને a પ્લસ બી અને ગુણાકાર કરો એટલે શું થાય, તો કે a વર્ગ માઇનસ બીનો વર્ગ. a એટલે વર્ગમૂળ 7 અને બી એટલે વર્ગમૂળ 6. અહીંયા 7 માઇનસ 6 એટલે આવશે 1, છેદમાં 1 આવશે અહીંયા, બરાબર. ઉપર તો વર્ગમૂળ રહેશે એટલે એનું સમીકરણ શું થયું, વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6. ક્લિયર. આ રીતે સિમ્પલ દાખલા છે કરવાના છે. એવી રીતે 1/5 પ્લસ વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 2 છે તો એની વિરોધી સંખ્યા એટલે વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2. વર્ગમૂળ 7 માઇનસ 2 છે તો વર્ગમૂળ 7 પ્લસ 2 વડે અંશની છેદમાં ગુણાવીને આન્સર બધાનો મેળવવાનો. સાવ સિમ્પલ છે, કાંઈ અઘરું છે નહીં. ખાસ ટ્રાય કરો, ન સમજે તો કોમેન્ટમાં જણાવી દેજો, બરાબર. ચાલો, તો આ રીતના છેલ્લા તમારે 2 દાખલા છે જાતે કરવાના છે. બાકી આપણું સ્વાધ્યાય જે છે 1.4 એ સ્વાધ્યાય જે છે અહીંયા પૂરું થાય છે, બરાબર. આમાં કંઈ પણ ડાઉટ હોય, કાંઈ ન સમજાતું હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો. અને ચેનલમાં તમે નવા હોવ અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમને મળી જાય. અને વિડીયો છે ખાસ તમારા બધા મિત્રોને શેર પણ કરી દેજો, જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય. ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.